તો ભાઈ આજ ખોલવા નથી દુકાન જતીનભાઈને. મેં એમ કીધું તું બહાર જવાનો છું, જો કે જવાનો હતો પણ કેન્સર મેં તમને કાલે કીધું એમ. તે ભાઈને મેં કીધું દુકાન ખોલ નાખી એમ. તો એ કે વાંધો નહીં ખોલ નાખી તું જા. કેટલા વાગ્યા ખબર? 11 વાગ્યા. હું કલાકથી દુકાન ખોલીને બેઠો છું, કલાક ઉપર થઈ ગયું, બધી સાફ સફાઈ કરીને બેઠો, હજી આવ્યો જ નથી. એ કે ભાઈ પાછો મને ફોન કરી કે ભાઈ ખોલી દુકાન? કે મેં કોઈ નથી ખોલી. મેં તો ફટાફટ દુકાન ખોલ મેં જા. એ કે સારું હમણાં ફોન કર્યો ને તો વ્યસ્ત હોય. એટલે આમ દાંડાઈ કરવા માંડ્યા છે હમણાં. ઈ છે ધમો છે, બધાની સર્વિસ કરવી પડે એમ છે, એવું છે. કારણ કે હમણાં આપણે આપણા પોતાના કામમાં પડી ગયા છે ને, એટલે બધા દાંડાઈ કરવા માંડ્યા છે. આવે ને એટલી જ વાર છે. આ બધું કામ કરાવવાનું છે. ધમો આવી જાય, ધમા નહીં થાય ને ઓલા નહીં થાય. બાકી બધાને ગુડ મોર્નિંગ. તો હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્ત. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બેઠા છે દુકાને, જતીનભાઈ આવે પછી ભાઈની રિમાન્ડ લેવી, કસ્ટમર ન હોય તો હું તમને બતાવી. બાકી 11 વાગી ગયા છે ને એકલા બેઠા છે દુકાને, બધી સાફ સફાઈ કરીને કામકાજ કરીને થોડા કસ્ટમર આવતી બધા પતાવીને બેઠા છે. હું તમને બતાવું. મેં કીધું અમારી આ લોકોની દાંડાઈ હમણાં આવે ને એટલે હું તમને બતાવું. જોઈએ પાછા હા આપણને ઘસકાવશો, જોઈએ તો. ગાઈસ આ બે આવી ગયા છે, સર્વિસ થઈ ગઈ. હવે પૂછવી કેમ મોડું થયું તું? તું ઉભો રહે ઘડીક. હાલે તું બોલ. મોટો ઉઠો તો કેમ? નીંદર એટલી બધી આવતી નહીં. ખબરમાં નીંદર આવવા માંડી. સાંજે નથી આવતી ને સવાર આવવા માંડી. હવે કાલથી આવશે? નહીં, પેલા આમ કર્યું નહીં આવે ને? તારે કેમ મોડું થયું? જો 9 વાગે એને મેં ફોન કર્યો. તારે મોડું કેમ જોઈ કેને? તું કેટલા વાગે ઉઠો? ઠીક ને હું કારખાને હું પૂંજા કરતો રહેતો. હું તો 8 વાગે જાગી ગયો હતો. નાય પેલા પૂંજા કઈક નાય પછી નાયા પછી હોય તમારા ગામમાં નાયા પેલા કરે કેવા છો પટેલ તો એમાં એવું હોય કોણ લેવા પટેલ તો એમાં એવું હોય નાયા પેલા કરે તે 9 પછી કરે પોલીસ ને. અમે 9 પછી કરવું. હા તો અમે 9 પછી જ કરી પાંગા ખબર પડે નહીં. અડધી કલાક તો મારે ભગવાનને સમરવામાં. આ બધાની શરીર કરીને ધમો આવે ને કાલ પી ધમાની શરીર તમે બપોર પછી જ આવે છે એને ઘસકાયો. બપોર પછી આવવાનો. હા હાલો બપોર પછી આવશે એટલે એની સર્વિસ કરવાની. અને આ પછી પાછો ઓલા મોટા વાળા સાથે કારીગર બોલે ને બધા કવર અરખા કરાવવાના છે. એમાં આપણી પાસે ઓછા પડ્યા છે. માર્કેટમાં જવાનું છે, બધી વસ્તુ ઘટે છે લાવવા. જંપે આવે એટલે હવે કાલ જાવું આપણે, આજ તો નહીં મેળ આવે. આજ બપોર પછી આવશે પછી શું જાય, કાલે જ જાવું. ગાઈસ હવે નક્કી થઈ ગયું છે માર્કેટમાં જવાનું. કારણ કે વસ્તુ પાસોદરા દુકાને બહુ ઘટતી હતી. હમણાં ડોનભાઈ આવ્યા ત્યાંથી અમુક વસ્તુ દઈ દીધી અને હવે ઘટતી જ હતી. એટલે હવે અત્યારે અર્જન્ટ જવું જ પડે એમ હતું એટલે નીકળી ગયા છે. અને એટલે જાઉં છું હું. આ ભાઈ બે આઈડા છે હલન, એટલે મને આ કેમેરા છે ને મારા પૂલા હલે એટલી વાર છે, હલે એટલી વાર છે. જો બાકી આપણો સામાન રિપ્લેસનો લઈને આપણે નીકળી ગયા કામ કરવા બેઠો હું ને એટલે હું અહીંયા બેઠો. આ એસી બંધ રાખજે, એસી પંખા. આ ભલે કસ્ટમર આટલું ચાલુ રહી, બાકી બધું બંધ. એ રિમોટ હું લેતો દઉં સારે. તો ભાઈ માર્કેટમાંથી જઈ આવ્યા છે. હવે અમે જઈએ છીએ રસ્તો મોટી ગાડી લઈને જતા. રસ્તામાં ગાડી હું પેટ્રોલ ફૂલ કરાવવા ઊભો રહી ગયો. મેં કીધું લેને જતીનભાઈની એક્ટિવા લઈ જાવ, સામાન રહી જાય ને એટલે. તે ત્યાંથી આવતા ને તમારે જગાત નાકા પેટ્રોલ પંપ છે ને, આ ગાડી ફૂલ કરાવવા હું ઊભો રહ્યો. કીધું ફૂલ કરી દો ને એમ. કે 200 નું જ નાખી દેવું એમ. ફૂલ કરી દો ને. મેં કીધું મારે આવવું નહીં વારા ઘડી. એ ભાઈ હું કે ખબર કે એક્સ્ટ્રા ચાર્જ લાગશે. મેં ફૂલ ન કરાવી પછી એટલે આમથી સુરતભાઈ કાળા બધારી જ હાલે છે. આપણે કોઈને એક્સ્ટ્રા દેવી ત્યારે નથી કરાવવું પડે. 200 નું છે તો આપણે ફૂલ જેવી થઈ ગઈ. જો હવે અહીંથી જવી રસ્તો. દુકાન આવી ગયા છે અને આ એસી મસ્ત ઠંડુ છે એટલે મજા કાંઈક અલગ છે. થોડીક તો એ ગરમી લાગે બહુ. આપણે સામાન ગોઠવી નાખશું અને ધમભાઈ બપોર પછી આવવાના હતા. એ ભાઈ કે હું કાલે આવીશ. હવે એ કાલે આવશે. આપણા સામાન ગોઠવી નાખીને પછી કાંઈક જમવાનું તો અત્યારે ભૂખ નથી, મોડેકથી જમી લેવી. બાકી થાકી ગયા છે ફૂલ. હા ભાઈ જો એસી મસ્ત ઠંડુ કરીને બેઠા હતા. જો મારે લેવું ખબર નહીં, આ ભાઈ છે ને આ કવરમાં જીવ પાડે. જો ગાઈસ આ કવર મેં બદલાવ્યું કે નહીં? એમને તને ખબર ન પડે મારું લેતા હોય મારે જૂનું થઈ ગયું છે. જૂની વસ્તુ કંઈક વાપરતા શીખો. જૂની જ વાપરતા ભાઈ જઈ વાપરવાનું. પૂછ્યા બેટા હું નકરું કામ કર્યા રાખું. અને ઓલો ભાઈ તો જમી કરીને ત્યાં ઊભો છે.
હું કામ શું કરું છું આ બધી પસ્તી જે બધું ખોખા હોય ને બધા ભરી ભરી લઈએ હું ના કરું અડધી કલાક સૂતો છું. યા ભાઈ તમારે જેના હાથમાં ફોન છે ને ઈ આવડે 15 મિનિટ ઉતા હોય ને 2 કલાક ગણે વૈભવ સાચી વાત ને સૂતા પછી ફોન એ ફ્લિપ કવર ક્યાં નાખે તું ભૂખ ભેળા કરી હલા તો ગાય અમે નીકળી ગયા છે આ પસ્તી દેવા હતું હું ને આ ભાઈ જોવો તો ભાઈ આવી ગયા છે પસ્તી દેવા હતું એ બી ઉતાર લે ભાઈ કાંટા પર બેકો ભાવતાલ તો કરાય બ્લોગ ઉતારું બ્લોગ યુટ્યુબ માં મૂકવાનું બ્લોગ ઉતારું 9 રૂપિયા 9 એટલે કેટલા થયા કિલો કેટલા કિલો છે હા 10 કિલો થયા ને તો તો ભાઈ આવ્યા કેટલા રૂપિયા ભાઈ 50 રૂપિયા પેટ્રોલ છે અને આ પૈસા મેં કઈ વાપરતા નથી મંદિરમાં મૂકી દેવી કે મેં આ મહિને જે પેલું આવે ને એ ભાઈ વર્ષે એકવાર અમે મજબૂતીના આશ્રમમાં ખોડા થાય ત્યાં અમે આપી દઈએ બધા પૈસા બીજા કાંઈક હોય તો અંગત હોય આ બધું એ રીતના એમ એટલે આ પૈસા કાંઈ વાપરવાનું એમાં જતીનભાઈ કહે કે ઠંડુ કંઈક લેતા હોય અને હું ખાવું પીવું જ યાર મોફતનું કોકનું હોય ને ખાય જ દેવું એમ લાવીશું દેવા કાંઈ એ ભાઈ મારા પૈસા એને ખવડાવવું પડશે ભાઈ કોકો લેવા છે ભાઈ નો જો ઈ ભાઈ તો લાવ પણ હંતાડી આવ્યો ઈ ભાઈ હા જો ઈ ભાઈ એનો આયા છે ને ઈ ભાઈ આગો હોયો ગયો જોઈ ઈ કે વ્લોગ માં લેતા નહીં મને હા. બધા એકલા એકલા આ ખાઈ એને હું લાલા પૂઠાવે ને કે પૈસા આવે ને ઓલું લેતા મેં કીધું ઈ પૈસા ન્યા નથી મૂકવાના ઈ પૈસા છે ને આ ભગવાનના ધામમાં મૂકવાના આયા એ બોલો તો કે નતો બોલો ભાઈ બોલ્યો તો કેમ ફરી જા કોકો લઈ લે ને પાછો લઈ લો કોકો લે હું પી જાઉં અરે બીજા કોકો બોકો પી લીધો ને 8 વાગે એટલે ભાઈ ઉપડ્યા જો આવ્યો કેટલા વાગે તમે જોયું તો 11 સાડા 11 નહીં 12 જેવું થઈ ગયું હતું અને અત્યારે કોકો પીધું બપોરે જમવાનું કર્યો પછી ભાઈ વૈયા ગયા હવે ઘરે આવા જલસા જોવે જિંદગીમાં વૈભવ બેંકમાં કામ હોય પાછું તો હોય જ ને લે મારે આ સ્લીપ દેવો હતો ને આ સ્લીપ દેવો હતો ને અમારે તો દુકાનના ટાઈમે કાંઈ કોઈ દી કાંઈ કામ ન આવ્યું લેપટોપ લઈને આવે પાછા હા અને ભાઈ બપોર વથાણ શું કર્યું ખબર લેપટોપમાં એ મૂકી દીધું આ આમ જો આમ સ્ટેન્ડ ઉપર એક આ એસી ચાલુ કરી એક ઓલી એસી ચાલુ કરીને ઘડીક પંખો કરીને ફૂલ ટાઢું કરીને બેઠો બેઠો મૂવી જોતો હતો ભાઈ બોલો આરામ કરે હાવ નેટ જોયું ઈ તો ભાઈ કેમેરા નથી જોતા ઉપર વાળો જોવે છે ને કોણ મારા હું કરી નહીં નહીં બપોર વસાડે ભાઈ સેલિંગ સારું કરી નાખ્યું બપોર વસાડે આપણે સવારમાં બેઠા હતા ભાઈ બપોરે સેલિંગ કરી નાખ્યું વૈભવભાઈ એ માટે તમે કઈ કહેવો એને કઈ શાબાશી આપશો 1000 રૂપિયા હાથે લાવો એમ નહીં એ તો કાયદેસરની દેખીતી વાત છે કદાચ તું બેઠો હોય કસ્ટમર આવ્યો હોય તો સેલિંગ થવાનું જ છે કાલથી દુકાન ના પાડો ખુલ્લી હોય તો. કાલથી ના પાડો પછી એને વેચજો તમને ખબર પડે આવે ને સીધી ના નથી તારે થોડું કે ના પાડવાની છે repairing વાળાને તો હાવ ના પાડો અંદર repairing કરતા જ અંદર નથી. કસ્ટમર આવે હા આવી ના પાડતો તો પાછા ન હોય જાય તાત્કાલ ધમભાઈ નહીં આવી જાય 10 વાગી ગયા હતા અને આપણે નિરાતે બેઠા હતા તો આપણને આ ગણાય ને તો આપણે ઓલા સંદીપભાઈ બધાની હળી કરતા હતા આપણે આજ કરવાનું મન થયું ત્યાં બધા જો એને મેં વોટ્સઅપમાં સ્ટેટસ મૂક્યું જો તમે આમ ખાલી જોયો તમને બહુ દાંત આવશે જોઈજો હા ક્લોઝ ઉભા રહ્યો ભાઈ બ્લૂટૂથ ચાલુ છે કરતા ભાઈ બ્લૂટૂથ ડિસ્કનેક્ટ કરી નાખ્યું આવી જાવ તું તાર બાબા તું તાર બાબા મુન માર બાબા મુન માર બાબા મુન માર બાબા જોયું ને એ બધાની હળી કર્યા રાખે બધાના વિડીયો રાખે ને બધાને આ મણી કર્યા બ્લેકમેલ કર્યા રાખે આજ આપણે એને સર્વિસ દેવાની બરોબર ને વૈભવ હમણાં મેં એનું મૂક્યું એટલે ઈ મારું કાંઈક મૂકશે ને ખબર પડશે ને અત્યારે ઓન નથી
ખબર પડશે એટલે કાંઈક ને કાંઈક મૂક્યા રાખશે મારું. મેં પપ્પાને મેન્શન કર્યા છે અને પપ્પાનો ફોન લગભગ આવશે જોવી. તો ભાઈ સંદીપભાઈ ફોન આવ્યો હતો ને ઘડીક કરી મસ્ત કરી. તો હવે એડિટિંગ કરશું ને ઘરે જાશું ને જમીન હોઈ જાઉં છું. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.